હિતેશ, સીતા, સંભાળીને. હવે ઠીક છો ને તમે? કેવી છે તબિયત? હવે મને કઈ જ પ્રોબ્લેમ નથી, એકદમ સારું છે. બસ થોડોક જ દુખાવો છે. હું જલ્દી ઊભો થઈ જઈશ. ધ્યાન રાખો હવે. અને તમને ખબર છે, જીવ મારો આસમાને પહોંચી ગયો હતો. હા, હું થોડા વિચારોમાં હતો ને એમાં બધું થઈ ગયું. વધારે કઈ જ નથી, થઈ જશે ઠીક. ધ્યાન રાખવું જોઈએ ને. તમારે તો આવું ડ્રાઇવિંગ કેટલું લોંગ લોંગ કરવાનું હોય, અને આવી લાપરવાહી કરો. અરે સીતા, થવા કાળે થઈ જાય. અને હું ઓફિસેથી આવતો હતો તને એક ખુશ ખબર આપવા માટે. એમાં એવું હતું ને કે મારે એક ડીલ ડન થઈ ગઈ હતી અને મારે એમાંથી સારા એવા રૂપિયા આવવાના હતા. એટલે મેં વિચારેલું કે આપણે આપણા સપનાનું ઘર લઈ લઈશું. અને હું એ જ વાત કહેવા માટે આવી રહ્યો હતો ને ખબર નહીં અચાનક મારું ધ્યાન ક્યાંક ભટકી ગયું અને મારાથી સ્ટેરિંગ કાબુમાં ના રહ્યું અને આ બધું થઈ ગયું. સપનાનું ઘર? આનાથી સારું સપનાનું ઘર બીજું કયું હોય? અરે પણ સીતા, આપણા ઘરમાં જે આ રૂપિયાની બબાલ ચાલતી હતી એનાથી તો આપણે છૂટા થઈ જાત. રૂપિયા? આપણે રૂપિયાનો કોઈ મોહ રાખવાનો જ નથી થતો. તમે ઠીક છો એ જ ભગવાનની બધી દયા છે. અરે પણ સીતા, તું તો કહેતી હતી ને કે નાના ભાઈને આપણે કઈ જ નથી આપવું અને આપણે અલગ રહેવા જવું છે, આપણે બંગલો લેવો છે. નહીં હિતેશ, બસ તો. આપણે નથી ક્યાંય જવાનું આ ઘર છોડીને. અને હા, આ ઘરમાં આ છતની નીચે આપણે બધા સાથે જ રહીશું. મને કોઈ બંગલો નથી જોતો હિતેશ, કે નથી મને કોઈ પૈસા જોતા. કેમ કે તમને ખબર છે, જિંદગીમાં રૂપિયાનું મહત્વ કઈ જ નથી હોતું. હા, એ જીવન જરૂરિયાતની વસ્તુ છે, પણ એટલી બધી પણ નહીં કે આપણે આંધળા થઈ જઈએ. જરૂરી કઈ હોય ને જિંદગીમાં તો એ સંબંધો છે. તું કેમ આવી વાત કરે છે? શું થયું? હું તમને કહું, તમારું એક્સિડન્ટ થયું ને, તમે હોસ્પિટલમાં ગયા ત્યારે ખર્ચો વધારે કીધો ડોક્ટરે. અને એ ખર્ચો વિચારમાં પણ ના આવે એટલા બધા પૈસા આપણા ઘરમાં નહોતા, છતાં પપ્પાએ એની પાસે જે મૂડી પડી હતી એ આપી ડોક્ટરને. તો પણ ઘટતા હતા રૂપિયા. ત્યારે તમને ખબર છે ઘટતા રૂપિયા કોણે આપ્યા? કોણે આપ્યા? તમારા નાના ભાઈએ, દેવેનભાઈએ આપ્યા. એ પણ જ્યારે મેં એને સંભળાવ્યું હતું ને કે તમારા 12,000 રૂપિયામાં કઈ ના થાય, એ જ 12,000 માંથી એને જે થોડી થોડી પાઈ બચાવી હતી ને એ પૈસા એને ભેગા કર્યા હતા અને એમાંથી એને તમને તમારા ઓપરેશનના પૈસા આપ્યા. એટલે આજે મને સમજાયું છે કે સંબંધો મહત્વના છે. જો બધા એક સાથે હળી મળીને રહીશું ને તો રૂપિયા તો ગમે એ રીતે કમાઈ લઈશું, પણ જો કોઈનો જીવ જોખમાયો અને ઘરમાંથી કોઈ વ્યક્તિ ઓછું થયું ને તો એ ફરીથી નહીં મળે. સીતા, મારાથી પણ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં પણ ખબર નહીં નાનકાને કેટલું સંભળાવી દીધું હતું. અરે મેં તો મમ્મી પપ્પાને ત્યાં સુધી કહી દીધું હતું કે મને રૂપિયા કરતા વધારે કઈ જ વાલું નથી, મારે નથી જોઈતા સંબંધ, એવું બધું કહી દીધું હતું. નાનકો ક્યાં છે? એ ઘરમાં જ છે. પણ હા, તમે શાંતિ રાખો, એ સમજેલા છે. તમે પેલા એકદમ ઠીક થઈ જાઓ, પછી આપણે શાંતિથી એની સાથે વાત કરી લઈશું. તમારે સ્ટ્રેસ નથી લેવાનો. મારે એની માફી માંગવી છે. તમે માફી માંગી લેજો, પણ પેલા ઠીક થઈ જાઓ. હું એને મોકલીશ, અહીંયા આવશે તમારી પાસે. હું વાત કરીશ દેવેનભાઈને. બંને ભાઈઓ જે વાત કરવી છે બધી જ કરી લેજો. સાથે જ છો ને આ ઘરમાં? તો અત્યારે ચિંતા ન કરો. અને દવાનો પણ ટાઈમ થાય છે. હું રસોઈ બનાવી નાખું અને તમારી ડીશ લઈને અહીંયા આવું, પછી દવા પી લો. ઠીક છે? ત્યાં સુધી તમે આરામ કરો. મારા નાના ભાઈએ મારા માટે આટલું બધું કર્યું અને હું એને સમજી ના શક્યો.
દામિની, હા મમ્મી, બેટા હું તારો આભાર વ્યક્ત કરવા આવી છું. મારો આભાર? પ્લેટફોર્મ સાફ કર્યું એટલે? અરે બેટા, ના એટલે નહીં. એ તો તું રોજ કરે છે ને, તારું કામ છે ને, તું કરે પણ છે. મને પણ એ જ થયું કે પ્લેટફોર્મ તો રોજે સાફ કરું છું, તો આજે કેમ આભાર વ્યક્ત કરવો છે? બસ બેટા સાંભળ, હિતેશના ઓપરેશન વખતે તે જે પૈસા આપ્યા હતા ને, એના માટે આભાર વ્યક્ત કરું છું તારો. કારણ કે તું અગર ચાહત ને તું જો દેવાંગને મતલબ શ્રીદેવનને ના પાડત તો એ પૈસા ના પણ આપત, અને તારી હેલ્પના કારણે આજે મારો છોકરો મારા ઘરે પાછો આવી ગયો છે. મમ્મીજી થેન્ક યુ ના કહો. જોવા જઈએ ને તો વાંક મારો પણ હતો. એ દિવસે અચાનક પૈસાની વાત નીકળીને તો હું ગુસ્સે થઈ ગઈ હતી. જો મેં ત્યારે પૈસા ન આપ્યા હોત તો શું નું શું થઈ જાત. બેટા મને ખબર છે તારો એ બધો ગુસ્સો શેના માટે હતો, ને તું કેવી રીતના મતલબ આવી રીતના તું કડવા વેણ તો ક્યારે બોલે એવી છે જ નહીં, પણ તું આ બધું મોટી બહુને જોઈને શીખી હતી. હું બહુ સારી રીતના જાણું છું, પણ તે છતાં પણ તે એન્ડ સમય પર જે આ મદદ કરી છે ને બેટા, ખરેખર દિલથી તને થેન્ક યુ કહું છું. સાચું કહું ને મમ્મીજી, તો આ જે પણ થયું ને એમાં હું ખુદને ક્યાંક ને ક્યાંક દોષી માનું છું. ભાભીની સાથે મારે જ્યારે બોલવાનું થતું હતું ને, ત્યારે હું જ એમને કહેતી હતી કે સમય બધાનો છે, બધાનો વારો આવશે ત્યારે હું પણ કહીશ. મને તો ક્યારેક એવું લાગે છે કે ક્યાંક મારી બધું વાતો નહીં લાગી ગઈ હોય ને. ના ના બેટા, એવું કાંઈ નથી. તારો ગુસ્સો હતો એ ટાઈમ પર તું બોલી છે, એવું કશું નથી. પણ હવે તો બધું જ સરસ થઈ ગયું છે, ને હવે સીતા બહુ પણ તને ક્યારેય કંઈ જ નહીં બોલે. હા, જ્યારથી આ બધું થયું છે ને ત્યારથી બિચારા ભાભી કાંઈ નથી બોલતા, નથી મને બતાવતા કે નથી કોઈ પણ જાતનો મારી સાથે ઝઘડો કરતા. બિચારાને એટલો સમય જ નથી મળતો. અને એમ પણ મારા મનમાં એવું નહોતું કે હું પૈસા ન આપું, પણ જે ઘરની પરિસ્થિતિ હતી, જેવો માહોલ બનતો હતો અને એ પ્રમાણે ત્યારે મને ગુસ્સો આવી ગયો કે જો એ લોકો એમને મદદ ના કરી તો હું શું કામ મદદ કરું. પણ હું એ ભૂલી ગઈ હતી કે આમાં કોકનો જીવ પણ જઈ શકે છે. બસ બેટા, હવે આ બધી જૂની વાતો ભૂલીને આપણે અત્યારે બીજી નવેસરથી નવી જિંદગી ચાલુ કરીએ, અને ક્યારેય તમારા બંને વચ્ચે ક્યારેય કોઈ પ્રોબ્લેમ ન થવી જોઈએ. હા, મારે તો નથી જ કરવું, પણ હવે ખબર નહીં. અત્યારે તો મોટાભાઈ પથારીમાં છે અને ભગવાનનો જેટલો આભાર માનીએ ને એટલો ઓછો છે કે મોટાભાઈને કઈ વધારે થયું નહીં. હવે એ ઘરે આવી ગયા છે ને તો બસ એ સાજા થઈ જાય ને એવી પ્રાર્થના છે. થઈ જશે. મમ્મી, આ વાતોમાં છે ને આપણે ભૂલી જઈએ છીએ. શું બેટા? સેવા પણ કરવાની છે મોટાભાઈની. જોવો, હમણાં જ દૂધ આપીને આવી છું, પણ તે છતાં પણ ચાલ આપણે જોડે જોડે બેસીએ. એક કામ કરો, તમે જાઓ અને થોડી વારમાં છે ને દેવેન આવે ને એટલે એમને લઈને હું આવું છું. ત્યાં સુધીમાં થોડું કામ બાકી છે ને એ પણ હું પતાવી દઉં. ભલે. હા. બેટા દવા લીધી કે નહીં તે હમણાં? હા મમ્મી, મેં દવા લઈ લીધી છે. અને આવી રીતે બેસવાની ના પાડી છે ને તને ડોક્ટરે? અરે મમ્મી, આખો દિવસ તો સૂતો જ હોઉં છું, હવે પછી થોડીક વાર તો બેઠું થવું ને. હા બેટા, સમજી શકું છું. બેટા આના માથામાં છે ને માલિશ કરી આપજે, જે તેલ નાખીને મસ્ત. શું કીધું? હા મમ્મી. મમ્મી, એટલી બધી સેવા કરવાની જરૂર નથી. કેમ ભાઈ? હું હવે ઠીક છું, મને હવે સારું છે. બસ હવે આ પાટા ખોલી દે ને ડોક્ટર, તો હવે એકદમ દોડતો થઈ જાઉં. હા બસ, પણ શાંતિ રાખ, થોડા દિવસ આરામ કરી લે બેટા. મમ્મી, મારે કામ પણ એટલા પડેલા છે. અરે થયા કરશે બધું. હજુ આને કામની પડી છે તો મમ્મી. આટલું થઈ ગયું તો પણ કામની પાછળ ભાગે છે. પેલા ઠીક તો થઈ જાવ. અરે હું એકદમ ઠીક થઈ ગયો છું ને, હવે તો ખાસો સમય થઈ ગયો, હવે તો સારું છે. હા પણ તો પણ હવે શાંતિથી બેસ. મોડું તો બંધ નહીં રહે. તારાથી વધારે કોને ખબર હોય? અરે પણ ઘરમાં બેઠો બેઠો કંટાળો તો આવે જ ને માણસને. આવે આવે. હું છું ને એન્ટરટેન કરવા માટે. જોઈ આને છે ને આનું રિમોટ કંટ્રોલ તારા હાથમાં રાખવાનું. હા, એ તો રહેતું નથી પણ ટ્રાય કરીશ. ચલો. મમ્મી. હા બેટા. અમારા પપ્પા ક્યાં ગયા છે? ઘરમાં દેખાતા નથી. હા મમ્મી, પપ્પા ક્યાં? આ હિતેશ માટે એમને માનતા રાખી હતી ને, તો એ મંદિરે ગયા છે પૂરી કરવા માટે. અરે આવ ભાઈ. આવ બેટા. કેવું છે તને? જો ના 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 નથી ઊભું, તમારા આમ જ બેસી રહે.
હાલ મને ભાઈ એમનું શાંતિથી બેઠો રહે ને નકર પાછું આ કડું હલી જાય તો પાછું ઓપરેશન કરાવવું પડશે. ના ના ના. ભગવાન કરે એવું ક્યારેય ન થાય હવે. હવે તો સારું છે, હવે કોઈ જ પ્રોબ્લેમ નથી. બોલવામાં ધ્યાન રાખ. હા હળવું હળવું બોલ. હળવું હળવું જ બોલું છું, પણ હવે ઠીક છે, કઈ જ વાંધો નથી, પેલા જેવું નોર્મલ છે. તમે બંને શું કરો છો? અમે એની પૂછપરછ કરવા આવ્યા હતા ઈ કે જ શું કરે છે. બોલાવાની ના પાડી છે ડોક્ટરે. જેટલું ઓછું બોલે અને જેટલો આરામ કરે ને એટલો જલ્દી સાજો થશે. પણ બેટા એ કંટાળે કે નહીં? કોણ સાથે વાત કરે? પણ મમ્મી કંટાળે તો દેવેનભાઈ એ અમારું તો માનતા નથી. હવે તમે કઈક કહો તો કદાચ તમારું સાંભળે. શું કરું? હવે માણસ બોલે તો ખરા ને. આ પણ ધીમે રસોડામાંથી ધીમે બોલ, ધીમે. આ પણ અને હાથ રસોડામાંથી આમ તેમ ન વોટ્સએપ કર. કરે છે, બોલો. હવે વોટ્સએપ પર કેટલો ટાઈમ મારે આંગળા પછી હાથ દુખે મને. ભાભી હમણાં તમારે થોડોક આરામ છે. હમણાં એને આરામ કરવા દો. હાલો તો હું જાઉં છું. જાઓ કારખાનેથી આવ્યો હતો તો જરા ફ્રેશ બ્રેશ થઈ જાવ. હા બેટા. આ તો હું ને દામિની આવ્યા હતા, પૂછપરછ કરી લઈએ અને કઈ ચા પાણી કરવા હોય તો બનાવી દઈએ. ના ચાલો તમે હાથ મોડું થઈ ગયું. નાનકા ને દામિની, મને માફ કરી દેજો. મેં તમારી સાથે બહુ ખોટું કર્યું છે. મારે આવું નહોતું કરવું જોઈતું. મેં જેમ ફાવે તેમ બોલ્યું. મને માફ કરી દેજે. તે શું ખોટું કર્યું એ તો કે પેલા. ભાઈ, તારે રૂપિયાની જરૂર હતી અને મેં તને રૂપિયા ના આપ્યા. તે મારી પાછળ તારું ભણવાનું મૂકી દીધું. તે મારા માટે ઘણું બધું કર્યું અને જ્યારે તને જરૂર પડી ત્યારે મેં મોઢું ફેરવી લીધું. મને એમ હતું કે મારી પાસે તો રૂપિયા છે, મારે સંબંધની શી જરૂર. પણ આજે મને સમજાઈ ગયું છે કે સંબંધ સિવાય કંઈ જ સાચું નથી. તને સમજાઈ ગયું ને? બસ એમાં બધું જ આવી ગયું નહીં? બસ હવે ખાલી પૈસાની પાછળ દોડતો માણસ સંબંધને પણ સમજી જાય એટલે ઘણું ઘણું. અને જે તું સમજી ગયો છે, હું તને એ જ સમજાવવા માંગતો હતો કે અત્યાર સુધી તું જે પૈસો 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 કરતો હતો, એ પૈસો ક્યારે કામ આવે? કોઈની સાથે તું બોલતો, કોઈની સાથે તારા સંબંધો હોય, કોઈની સાથે તું બેસી શકતો હોય તો એ પૈસા કામના છે. ગામમાં તને કોઈ બોલાવા તૈયાર ન હોય અને કરોડો રૂપિયાની પ્રોપર્ટી હોય, શું કામની? સાચી વાત છે ભાઈ. આ પૈસા નામની પટ્ટી મારી આંખ ઉપરથી ઉતરી. હવે મને બધું સારું લાગે છે. અને હા, મારે એક ડીલ થઈ હતી અને એમાંથી ઘણા રૂપિયા આવવાના હતા. અને હું તને વચન આપું છું કે એમાંથી જેટલા પણ રૂપિયા આવે ને એ બધા જ તને આપીશ. અને વાત સાંભળ, અને એમાં જેવી તારે દુકાન કરવી હોય એવી દુકાન થઈ જશે. એ બધું આપણે પછી વિચારશું. આ તારી દુકાનમાં અને મારા પૈસા આપવામાં અમારા સંબંધો બગડી જવાના હતા, એ ખબર છે તને? બસ બસ હવે આ બધી વાતોનો અહીંયા એન્ડ લાવો. અને આ સમય જ નથી આ બધી વાતો કરવાનો. તે છતાંય પણ તમે લોકો એકબીજાની ભૂલ સ્વીકારો છો તો બહુ મોટી વાત છે ને બેટા? અને દામિની, હમ? હા તું જ. હમ. હિતેશ સાચું કહે છે. અત્યાર સુધી મેં અને હિતેશે બંને માત્ર પૈસાને જ મહત્વ આપ્યું છે, પણ આજે સમજાયું છે કે પૈસા મહત્વના નથી હોતા. અને જો આ સમયે મારા દિયરે સાથ ના આપ્યો હોત ને તો ખબર નહીં આજે મારી કઈ હાલત હોત. એટલે તમે લોકો એવું બિલકુલ મનમાં ના લો કે આ ઘરમાં પૈસા કોઈ એક વ્યક્તિના છે. ભલે હિતેશ કમાય પણ એની ઉપર અધિકાર બધાનો સેમ છે. તમે બંને ભાઈઓ જે કંઈ પણ કમાણી હોય એ સમ્મુખે વાપરજો. અને એમાં હું સહેમત છું. મને ક્યારેય કોઈ ભેદભાવ નહીં રહે. કાલે સવારે એવું તો નહીં થાય ને કે આ તમારી દુકાન વધારે ચાલવા લાગશે તો પછી ભાઈ એવું કહેશે કે જોયું મેં પૈસા આપ્યા હતા અને એની દુકાન વધારે ચાલવા લાગી. અરે આવું આવું કશું જ નહીં બોલે. તો ફરી પાછું એક ઓપરેશન કરાવી નાખશું એટલે પાછા સમજી જાવ. બસ હવે તું જે હાથ પગ મોઢો. હસવાનું ઓછું રાખ અને આરામ કરજો. અને હાલો તો તમે બી બહાર આવો તો. હા હું પણ આવું છું. અને હા, હવેથી આપણે હળી મળીને રહીશું અને એક જ ઘરમાં રહીશું. એ ભાઈ, એ તને એવું લાગતું હતું કે આપણે હળી મળી નથી રહેતા? હા, પ્રયત્નો પૂરા જ કરતા. અરે પણ હવે મને ખબર પડી ગઈ છે તો હવે આપણે એક જ ઘરમાં રહીશું. પણ વાતનો પ્રોબ્લેમ છે. શું?
તને ખબર પડી પણ તું મહિનો દિવસ તો બહાર નીકળી કેમ છો? ચાલ ચાલ. ફ્રેશ થઈ જા. આપણા ઘરનું આ કોમેડી કાર્ટૂન છે ને સિરિયસલી એના વગર થોડી ક્યાંય જવાય.